નમસ્કાર. શું નવું વોટર આઈડી કાર્ડ બનાવવું છે? પણ સરકારી ઓફિસના ધક્કા ખાવાનો વિચાર કરીને જ કંટાળો આવે છે. તો હવે બધી ચિંતા છોડી દો. આજે આપણે સમજીશું કે કેવી રીતે ઘરે બેઠા પોતાના ફોનથી ફક્ત 10 જ મિનિટમાં નવા વોટર આઈડી માટે અરજી કરી શકાય છે. અને હા, આ પ્રોસેસ એકદમ સહેલી છે. અરે, એક જમાનો હતો યાદ છે જ્યારે વોટર આઈડી બનાવવું એટલે લાંબી લાંબી લાઈનો, કાગળોના ઢગલા અને ઓફિસોના અનંત ધક્કા. પણ હવે એ બધું જ ભૂતકાળ બની ગયું છે. આજના ડિજિટલ સમયમાં આ બધી જ માથાકૂટ વગર ફક્ત 10 મિનિટમાં સીધા પોતાના ફોન પરથી આ કામ પતી જાય છે. તો સવાલ એ છે કે આ જાડુ થયો કેવી રીતે? આ બધો કમાલ છે વોટર હેલ્પલાઇન નામની એક સિમ્પલ મોબાઈલ એપ્લિકેશનનો. બસ આ એક જ એપ આખી સરકારી પ્રક્રિયાને ઓફિસમાંથી બહાર કાઢીને સીધી આપણા સૌની આંગળીના ટેરવે લાવી દે છે. અને હા, આના માટે બસ એક જ શરત છે. ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. જો કોઈ આ શરત પૂરી કરતું હોય તો પછી કોઈ ચિંતા જ નથી. સ્માર્ટફોન હોય કે કમ્પ્યુટર, ગમે ત્યાંથી આરામથી અરજી થઈ શકે છે. વિચારો તો ખરા, એક આટલી મહત્વની નાગરિક ફરજ હવે કેટલી બધી સરળ અને સુવિધાજનક બની ગઈ છે. ચાલો, હવે અરજી શરૂ કરીએ. પણ એક મિનિટ, એ પહેલાં એક નાનકડી પણ બહુ જ કામની તૈયારી કરી લઈએ. જો આપણે અમુક જરૂરી દસ્તાવેજો પહેલેથી જ તૈયાર રાખીશું ને, તો આખી અરજી સાચે જ મિનિટોમાં પૂરી થઈ જશે. સ્મૂથ અને ફાસ્ટ પ્રોસેસ માટે આ એક નાનકડું સિક્રેટ છે. તો સૌથી પહેલાં જોઈએ જન્મ તારીખનો પુરાવો. અને અહીં સારી વાત એ છે કે આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે, જેમ કે આધાર કાર્ડ, જન્મનો દાખલો, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કે પછી પાસપોર્ટ. આ લિસ્ટમાંથી બસ કોઈ પણ એક ડોક્યુમેન્ટ હાથવગું રાખવાનું છે. હવે વાત કરીએ રેશનના પુરાવાની. અહીં પણ એવી જ સગવડ છે. ગેસનું બિલ હોય, રેશન કાર્ડ હોય, લાઇટ બિલ હોય કે પછી ફરીથી ડ્રાઇવિંગ લાયસન્સ કે પાસપોર્ટ, આમાંથી કોઈ પણ એક ચાલશે. અને હા, અહીં એક મજાની વાત એ છે કે ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ બંને જગ્યાએ કામ આવી શકે છે. ઓકે, તો ડોક્યુમેન્ટ્સ રેડી છે. હવે આવે છે સૌથી અગત્યનો ભાગ, એટલે કે એપ્લિકેશન પ્રોસેસ. ચાલો, હવે આપણે એક પછી એક સ્ટેપ ફોલો કરીને જોઈએ કે આ વોટર હેલ્પલાઇન એપમાં અરજી આખરે કરવાની છે કેવી રીતે. સારું, તો સૌથી પહેલું કામ, ફોનમાં પ્લે સ્ટોર કે એપ સ્ટોર ખોલીને વોટર હેલ્પલાઇન એપ શોધીને ડાઉનલોડ કરી લો. એપ ખુલે એટલે તરત લોગિન કરવાની ઉતાવળ નહીં કરતા. નીચે જ સ્કીપ લોગિનનો ઓપ્શન દેખાશે. બસ એના પર ક્લિક કરી દો. પછી અપ્લાય ઓનલાઈન, ન્યૂ અને ત્યારબાદ ન્યૂ વોટર રજિસ્ટ્રેશન પર ટેપ કરવાનું છે. ચાલો, હવે ફોર્મ ભરવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં પૂછશે કેટલીક પર્સનલ માહિતી, જેમ કે જન્મ તારીખ અને આપણું રાજ્ય. એ ભરાઈ જાય એટલે વારો આવશે ફોટોગ્રાફ અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો. એક સરસ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને પેલો જન્મ તારીખનો પુરાવો અહીં અપલોડ કરી દેવાનો. ત્યાર પછી નામ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી વિગતો ભરવાની. અને છેલ્લે પરિવારના કોઈ સભ્યનું નામ અને એમનો વોટર આઈડી નંબર જો હોય તો ઉમેરી શકાય છે. બસ હવે આપણે લગભગ પહોંચી જ ગયા છીએ. હવે સંપૂર્ણ સરનામું ભરીને રહેઠાણનો પુરાવો અપલોડ કરવાનો છે. અને હા, એ પણ જણાવવાનું છે કે એ સરનામા પર કેટલા સમયથી રહો છો. અને હવે આવે છે આખી પ્રોસેસનો સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. કન્ફર્મ બટન દબાવતા પહેલાં એકવાર નહીં 2 વાર આખું ફોર્મ શાંતિથી ચેક કરી લેવાનું. કારણ કે એક નાનકડી ભૂલ પણ પછી હેરાન કરી શકે છે. અને જેવું કન્ફર્મ કરશો એટલે તરત જ સ્ક્રીન પર એક ગ્રીન બોક્સમાં દેખાશે એક રેફરન્સ આઈડી. આ નંબર એટલે જાણે આપણી એપ્લિકેશનની ચાવી. એને તરત જ ક્યાંક લખી લો, સ્ક્રીનશોટ પાડી લો, પણ એકદમ સાચવીને રાખજો. કારણ કે આના વગર આપણે આપણી અરજીનું સ્ટેટસ નહીં જાણી શકીએ. સરસ, એપ્લિકેશન તો સબમિટ થઈ ગઈ. પણ હવે મનમાં સવાલ થાય કે આપણી અરજીનું શું થયું? ક્યાં પહોંચી? તો ચાલો હવે એ જ જોઈએ કે પેલા જાદુઈ રેફરન્સ આઈડીનો ઉપયોગ કરીને સ્ટેટસ કેવી રીતે ચેક કરવું. આ કામ તો સાવ સહેલું છે. ફરીથી એ જ એપ ખોલો. નીચે ખૂણામાં એક એક્સપ્લોર બટન દેખાશે. એના પર ક્લિક કરો. ત્યાં સ્ટેટસ ઓફ એપ્લિકેશન લખેલું જોવા મળશે. એને પસંદ કરો. હવે પેલો સાચવીને રાખેલો રેફરન્સ આઈડી અહીં નાખીને ચેક સ્ટેટસ દબાવો. બસ અરજીની આખી વિગત સામે આવી જશે. તો આ તો થઈ આખી ટેકનિકલ પ્રોસેસ. પણ એક મિનિટ માટે વિચારીએ કે આ ખાલી એક ફોર્મ ભરવા જેટલી નાની વાત નથી.
આનું મહત્વ એનાથી ઘણું વધારે છે. આ તો લોકશાહીમાં આપણી ભાગીદારીનું પહેલું અને સૌથી મજબૂત પગલું છે. વિચારો, ફક્ત 10 મિનિટ, અને આ 10 મિનિટમાં આપણે એક એવું શક્તિશાળી કામ કરી શકીએ છીએ જે સુનિશ્ચિત કરે છે કે આપણો અવાજ સંભળાય, આપણો મત ગણાય. એટલે યાદ રાખશો, વોટર આઈડી માત્ર પ્લાસ્ટિકનું કાર્ડ નથી, એ લોકશાહીમાં આપણી ઓળખ છે, આપણો અવાજ છે. તો જોયું ને, કેટલું સરળ અને ઝડપી છે હવે વોટર આઈડી માટે અરજી કરવાનો. હવે જ્યારે આ પ્રક્રિયા આટલી સહેલી થઈ જ ગઈ છે, તો કેમ નહીં આપણે આ માહિતી બીજાઓ સુધી પણ પહોંચાડીએ? આપણા મિત્રો, પરિવારના સભ્યો, વિચારો આપણે આજે કોને નોંધણી કરાવવામાં મદદ કરી શકીએ, જેથી લોકશાહીમાં દરેકનો અવાજ સામેલ થઈ શકે.